કચ્છના ભુજમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। વર્ષો જૂની લોકોની માંગને સંતોષી શાળાને મંજૂરી આપી। ભારતનગર પ્રાથમિક શાળા અંગે પ્રસારિત કર્યો હતો અહેવાલ। શાળામાં ઓરડાના અભાવે અન્ય સ્થળે વ્યવસ્થા કરવામાં આવી હતી। શિક્ષકોની ઘટના લીધે 154 વિદ્યાર્થીઓએ કર્યું હતું ડ્રોપ આઉટ। શાળાને મંજૂરી મળતા ભારતનગરના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ને બધા જ આગેવાનોની એવી લાગણી હતી કે આ થઈ અને આ વાત સરકાર સમક્ષ મૂકી, હકીકત સાથે તર્ક સાથે મૂકી અને સરકારે એ હકીકતનો સ્વીકાર કર્યો। આમ પણ રાજ્ય સરકારની નીતિ શિક્ષણને પ્રોત્સાહન આપવાની છે, શિક્ષણ અને સાથે સાથે આરોગ્ય, તો એવી સગવડતાઓ લોકોને સરળ રીતે કેમ મળે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ ભારતનગર માટે નવી શાળાની મંજૂરી આપી છે અને એ નવી મંજૂર થયેલી શાળામાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ હતો। ધોરણ 7 માં અભ્યાસ કરું છું। અમે પુલપટિયા ગામમાં ભણી છે। અમે સ્કૂલ મળી અમે રાજી થઈ છે। અમે પહેલે મદરસામાં ભણતા હતા, અમે સ્કૂલ મંજૂર થઈ અમે રાજી છીએ। અમારા ગામમાં સ્કૂલ ન હતી તો અમે પટમાં બેસીને ભણ્યા હતા। અમારા ખાવું હતું પૂરું। કચ્છમાં જે શિક્ષણની પરિસ્થિતિ છે જેને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હતા, ત્યારે 24 કલાકે અહીંના જે ભુજ તાલુકાના ભારતનગર વિસ્તારમાં જે 155 જેટલા બાળકોએ જે ડ્રોપ આઉટ કર્યો હતો, ત્યાર પછી જે ધારાસભ્ય અને સંસદ પાસે આ રજૂઆતો થઈ, એના બાદ જ્યારે આજે સ્કૂલને મંજૂરી મળી છે, તે ગામમાં આનંદનો એક વાતાવરણ છે અને એ વાતાવરણને લઈને ગામ લોકો અહીં ભેગા થયેલા છે। સન્માનનો પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો છે। એ ધારાસભ્ય સંસદ સભ્ય પાસે પણ રજૂઆતો થઈ હતી, શિક્ષણ પાસે રજૂઆતો થઈ અને જેના પરિણામે કરીને અહીં એક સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આનંદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આપણે અહીંના જે સ્થાનિકના જે આગેવાન છે એના સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે સિકંદરભાઈ, તમે જે લડત ચલાવી એમાં આપણે જે જીએ મુહિમ પણ ચલાવી, શું વાત કરશો આ અંગે? એના વિશે તમને કહું તો જી મીડિયાએ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે। અમે તેના ખૂબ ખૂબ આભારી છીએ। અમારી જે પણ મુહિમ હતી, જે અમારો સમસ્યા હતી, તેમને વાચા આપવા બદલ હું જી મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી છે છાંગા સાહેબ, આ મત વિસ્તારના જે જિલ્લા પંચાયતના સભ્ય છે, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી તથા સમગ્ર તંત્રએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો અને અમારી વર્ષો જૂની માંગણી હતી સ્વતંત્ર શાળાની, તે અત્યારે મંજૂર કરવામાં આવી છે। તો આને અને અમારે અહીંયા સન્માન સમારંભ કાર્યક્રમ ગોઠવ્યો છે અને અમારા ગામમાં આજે એક હર્ષોલ્લાસનો દિવસ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તમારી ઘણા ટાઈમથી જે માંગ હતી એ મીડિયામાં આવ્યા બાદ સરકાર શું સફાળી જાગીને શું તમને સહયોગ મળ્યો? આ માંગને કારણે મીડિયાએ અમારા મુદ્દાને ખૂબ સારી રીતે સરકાર સાથે પહોંચાડવામાં મદદ કરી છે અને સરકારે આ વસ્તુને ધ્યાનમાં લઈ અને એમને શાળાની મંજૂરી આપી છે। સિકંદરભાઈ, જેમણે કીધું કે જી મીડિયાએ જે મુહિમ ચલાવી અને એના કારણે શાળાને મંજૂરી પણ મળી છે અને જી મીડિયાનો આભાર પણ વ્યક્ત કર્યો છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।